અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરિભ્રમ શું પવમાન આવે રે. મર જીવાને માર્ગે કોક જન જાવે, પેલું પરડે મોત તે મુક્તા ફળ લાવે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરિભ્રમ સે પવમાન આવે રે. વેગે વેતાવારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરિભ્રમ શું ભવમાન આવે રે. બ્રહ્મરૂપી થઈ બ્રહ્મને જોવે તે જાણે રે, જીવન મુક્ત જનના ગુણ દેવ વખાણે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરિભ્રમ શું ભવમાન આવે રે. કાયા માયા જૂટ છે જેમાં રૂપને છાયા રે, મુક્તાનંદ ગુરુ મુખી મા પદ સમાયા રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, પ્રીત કરી પરિભ્રમ શું ભવમાન આવે રે. મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામી ભેગા એના ગુરુભાઈ હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને એનો અનુભવ એવો કહે છે મુક્તાનંદ સ્વામીનો કે અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે. હવે જે અનુભવ છે એ પોતાનો અનુભવ છે. કેનો અનુભવ છે? હવે એ ખુદનો અનુભવ છે. ખુદના અનુભવની અંદર આવે તો આનંદ આવે, નહીતર આનંદ આવે નહીં. કારણ કે જેને ઈશ્વરને જાણ્યા પછી, પરમાણ્યા પછી, જોયા પછી ખુદનો અનુભવ કરવો પડે કે નહીં? હે, ખુદનો અનુભવ કેવો છે કે પોતે આનંદ સ્વરૂપ છે. કેવું છે? આનંદ સ્વરૂપ. હવે આનંદ સ્વરૂપ હોય તો આનંદમાં રહીએ તો આનંદ આવે ને. પોતાના સ્વરૂપમાં રહીએ. પોતાનું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. એટલે કે અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. આ જો આપણે જેને જેને જે સંતો થઈ ગયા એ બધા એના અનુભવમાંથી આ વાણી પ્રગટ થઈ છે. શેમાંથી થઈ છે? એના અનુભવમાંથી આ વાણી પ્રગટ થઈ છે. અને એ અનુભવમાં એને ગાયું છે. આપણે તો એનું ગાઈશી ને, પણ એનું ગાઈશી, પણ એના સાથે આપણો અનુભવ હોવો જોઈએ. હોવો જોઈએ કે નહીં? એટલે કે પ્રીત કરી પરિભ્રમ છે. કોની હારે પ્રીત કરવાની છે? પરિભ્રમ હારે. હવે પરિભ્રમ હારે ક્યારે પ્રીત થાય? પરિભ્રમ હારે પ્રીત ક્યારે થાય? પરિભ્રમને જોયો છે, જાણ્યો છે, પરખો છે, નિરખો છે તો થાય કે એમને આપણને એમ કોઈ કહે કે ભાઈ આ તમે આ પ્રીત કરો, પણ જોયા વગર કેમ પ્રીત કરવી? આ જાણવું હોય
તો એની હારે પ્રીત કરવી તો જોયું હોય છે તો પ્રીત થાય ને. હે કોઈ પણ જનાવર હોય, ગાય હોય, તમે ગાય લઈ લ્યો તો એને ગાય હોય તો પ્રીત થાય ને. એમ પરિબ્રહ્મ હોય તો પ્રીત થાય, પરિબ્રહ્મને પરખો હોય તો પ્રીત થાય. નહીતર કેમ અટકળે કેમ પ્રીત કરવી? અટકળે કોઈ દી પ્રીત થાય નહીં. એટલે કે પ્રીત કરી પરિબ્રહ્મ છે, ભવમાં ના આવે રે. આ ભવના ફેરા મટી જાય એમ મુક્તાનંદ સ્વામી કહે છે કે હવે આ જન્મ મરણનો ફેરો મટી જાય. પણ ક્યારે મટે? કે જ્યારે પરિબ્રહ્મ હારે પોતાના દર્શન થાય. સુદર્શન. કેવા દર્શન? સુદર્શન. સુદર્શન થાય તો કંસાઈ વહી જાય, રાવણ વહી જાય, બધા વહી જાય કે નહીં? સુદર્શન એમાં બધા કોઈ ઉભા રહીએ. એટલે કે છે કે કૃષ્ણ ભગવાનનું જે સુદર્શન હતું ને એ આ પોતાનું દર્શન કરવાનું છે. કેનું દર્શન કરવાનું? ખુદનું પોતાનું સુદર્શન. એટલે કે છે કે ભવમાં ના આવે, મરજીવાને માર્ગે કોક જ જાવે રે. તો એને કેમ કીધું કે બધાય મરજીવાન માર્ગે ન જાય? હે આમાં સમજવા જેવું છે કે કોક જન જાવે રે. તો આપણા નિરાજ મહારાજ કે કોટિકમાં કોઈ એક. નિરાજ મહારાજ શું કહે છે? કોટિકમાં કોઈ એક. ગંગા સતી કે કરોડોમાં કોક એક. કહેશે કે નહીં? તો અહીંયા સહજાનંદ સ્વામી એમ કે મરજીવા આ તો મરીને મોજું માણવા જેવી છે. હે મરજીવા હોય તો મોજું મણાય, નહીતર મણાય એવી નથી. મરી એટલે સદગુરુ પાસે જાય તો આ બધું લઈ લઈએ અને પછી તો આપણું આ માનવાનું નથી ને. છે તો આટલું કે જાજુ. હે મરજીવાને માર્ગે કોક જન જાવે રે. હે જો આ બધું લઈ લીધું હોય, એ આપણને યાદ હોય તો એ માર્ગે જવાય એવું છે. સદગુરુ પાસે જાય એટલે બધોય લબાચો લઈ લે છે. લઈ લે છે કે નહીં? જનક રાજા ને આ જયારે વાત અષ્ટાવક્ર મુનિ સમજાવતા હતા ત્યારે છેલ્લે એને એમ કીધું કે તું લખી દે મને ક્યાં તાંબાના પત્ર ઉપર કે તને રાજ્ય દઈ દીધું છે, આ બધું મેં તમને આપી દીધું છે, લખામાં સાઈન કરી ગયા. તો અષ્ટાવક્ર સાઈન નહોતા કરતા. શું કરવા નહોતા કરતા? કે એનું હતું નહીં. હતું તો તરત જ ત્યાં ઊભા રહી ગયા હતા. ક્યાં ઊભા રહી ગયા હતા? પોતાના સ્વરૂપમાં ઊભા રહી ગયા હતા. જો પોતાના સ્વરૂપમાં ઊભા રહી જાય તો તોરલે કીધું દેહ અડાણે મૂકી દીધો, બોલી નહીં. હે આ મારું ક્યાં હતું? ગુરુનું છે. આપણે કોને દીધું છે? ગુરુને. એટલે ત્યાં કીધું છે કે મરી ત્યાં આપણને ગુરુએ માર્યા કે નહીં? મરજીવાને માર્ગે કોક જન જાવે રે. આ તો કોક જાવે હો. પેલું પરડે મોત તે મુક્તા ફળ લાવે રે. જોયો પોતાનું ગુરુ પાસે જાય એટલે ત્યાં મોત જ કરાવી દે છે. હે મોત પ્રગટે તો આ વસ્તુ થાય એવી છે, નહીતર પતે એવું નથી. આ જગતની જેટલું આપણે કરી, કોઈ પણ કર્તવ્ય કરી તો પમાય ખરું ઈશ્વરને. જેવું આપણે મનથી માની એવું આપણને મળે, પણ ભગવાન ન મળે. તો આપણે તો શું માગી છીએ? આપણે માગી છીએ શું? ધન દોલત અને સંપત્તિ, સુખાકારી, આવું બધું આપણે માગી. મંદિરે જાય તો આજ માગી ને. તો મુક્તાનંદ સ્વામી એક જગ્યાએ ના પાડે. અષ્ટસિદ્ધિ નવનિધિ નિર્માલ્ય ત્યાગી રે. અષ્ટસિદ્ધિ નવનિધિ અને નિર્માલ્ય કીધું. એ ત્યાગી રે. તો જો ત્યાગવી હોય તો આપણે શું વસ્તુ જોતી હોય?
તો કંઈક જોતું તો હોય ને, કે નથી જોતું કંઈ? આપણે કંઈક જોઈ છે તો ખરું ને. મહેનત તો કરી છે ને, શેના માટે કરી છે? આપણે તો ઈશ્વર જોઈ છે. શું જોઈ છે? ઈશ્વર. તું મારા ભેરે રહીજે, તું ક્યાંય મારાથી આગો જાતો નહીં. હવે ઈશ્વર જોઈ છે તો ઈશ્વર ક્યાંય ઘાટમાં છે નહીં. છે ખરો? ઘાટમાં મળે ખરો? હે, આપણે તો ઘાટમાં નથી કે વેદ પુરાણોમાં. તો વેદ પુરાણોમાં નથી તો મળે ખરો? નથી. કોઈ કર્તવ્યમાં, કોઈ કર્તવ્ય કરી એમાં ક્યાંય ઈશ્વર નથી. પણ આ લોકની સિદ્ધિ જોતી હોય તો મળે. તમારે જે કરવું હોય એ તો એ બંધાયેલો છે ઈશ્વર. તમે જેને ભજો એ પામો. પામી કે નહીં? હે, જેવું વિચારી એવું પામી. હંમેશા હો, જેવું વિચારી એવું પામી. જો સારા વિચારો, પોઝિટિવ વિચારો હોય તો સારું પામી, અને નેગેટિવ વિચારો હોય, કાયમ નેગેટિવ જ વાત કર્યા રાખે તો નેગેટિવ મળે. એ જ મળે કે બીજું કંઈ? એટલે કહે છે કે આપણે જોઈ છે ઈશ્વર. ઈશ્વર જે મીરા હતી તો મીરા કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ. સમાઈ ગઈ કે નહીં? જો મીરા કૃષ્ણની મૂર્તિમાં સમાઈ જતા હોય તો આપણે સમાય કે નહીં? સદગુરુને ચરણે ગયા તો આપણે એ મૂર્તિમાં સમાઈ ગયા કે નહીં? હે, આ નામ રૂપી મૂર્તિમાં સમાઈ ગયા. ક્યાંય ક્યાંય જવું પડ્યું તો મીરા તો સાચું જ લખ્યું છે કે કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા, તો આપણે એમાં જ સમાવવું છે કે બીજે ક્યાંય સમાવવું છે? એટલે વાત ન્યા પડી છે. એટલે પ્રીત કરી પરિભ્રમ છે, ભવમાં ના આવે રે. પછી કહે કે વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. પાણી વેગ કરીને જાતું હોય અને અહીં તમે ત્રાસ ભરીને રાખ્યો હોય તો એમાં હલે તો આપણું પ્રતિબિંબ દેખાય? ન દેખાય. પાણી આમ હાલ્યું જતું હોય એમાં આપણું પ્રતિબિંબ ન દેખાય. જ્યારે પાણી સ્થિર હોય, કાંઈ ન હોય, ત્યારે આપણું પ્રતિબિંબ દેખાય કે નહીં? દેખાય ને. એમ આપણું જ્યારે મન સ્થિર થઈ જાય, સ્થિત પ્રજ્ઞ થઈ જાય, કોઈ માલિક ઉદ્ભવે નહીં, સંકલ્પ વિકલ્પ કાંઈ નહીં, ક્યારે થાય? આ થાય ક્યારે? આ ત્યારે જ થાય કે પોતાના સ્વરૂપમાં પોતે રહે તો થાય. જ્યાં સુધી મન બહાર ભટકે છે ત્યાં સુધી થાય નહીં. પોતાના સ્વરૂપમાં રહે, એક જ પોતાનું સ્વરૂપ એવું છે, એ એક ખીલો એવો છે કે ન્યા જ મન સ્થિર થઈ શકે, બીજે ક્યાંય ન થાય. થાય બીજે ભાગે, પણ આ એક જગ્યા એવી છે કે ન્યા મન સ્થિર થઈ જાય. સ્થિર થતા થતા એમાં વિરમી જાય, એમાં સમાઈ જાય. હવે મન એમાં સમાઈ ગયું, મન કે સુરતા કયો, એમાં સમાઈ ગયું શબ્દમાં, પછી કાંઈ રે ખરું? પછી આપણે ને ઈશ્વર જુદા ખરા? હે, આપણે એક જ છીએ. આપણે ને ઈશ્વર જુદા નથી, કોઈ કાળે જુદા નથી. હવે જુદા નથી એવું અનુભવમાં પોતાને આવવું જોઈએ. આપણે જુદા કેમ નથી? જો આ બોલાય છે, જોવાય છે, જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં પોતાનું સ્વરૂપ છે, એટલી યાદી રાખવી પડે. આ જે બોલાય છે, સંભળાય છે, આ જુએ છે, એ બધાયમાં પોતાની યાદી રાખવી પડે. કેવી યાદી? દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન પોતાનું. શું કહે છે? આ દ્રષ્ટા પોતે, આ દ્રશ્ય પોતાનું અને દર્શન પોતાનું. દ્રષ્ટા
દ્રશ્ય અને દર્શન. આપણે ખાલી આપણી ફેરવવાની છે, સુરતા જ ખાલી ત્યાં લગાડવાની છે. કોઈ જપ કરવાની, જો જપ તપ આ બધું છે ને એ જે કરતા હોય એને મળતું હોય છે. હમણાં ઘણા એવા છે કે તમારા મનની કહી દે ને, મનની કહી દે, પણ ઈશ્વર મળે ખરા? તમે આ બધાય બેઠા છો, તમારા મનની હું બધું કહી દઉં, તમારે શું થવાનું છે કહી દઉં, શું ફાયદો? હાલો, કઈ ફાયદો ખરો? આપણે તો ઈશ્વર જોઈશે. કોણ જોઈશે? ઈશ્વર. ઈશ્વર શા માટે જોઈશે? કે આપણે ભવો ભવના ફેરા ફરતા 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 આવ્યા છે. કેવા ફેરા ફરતા આવ્યા છે ભાઈ? આ બધાયમાં આપણે ફરીને આવ્યા છે. તો બધાયને પાણી મળે, દુઃખ થાય, વાવાઝોડું આવે, અગ્નિ આવે, બળી જાય, છે કોઈ બચાવવા વાળું? હે? આ મુક્તિ માગે છે મનુષ્ય શું કરવા? આ મનુષ્ય મુક્તિ કહે આ ભવ માટે જ મુક્તિ માગે એવું નથી કે હું આ ભવો ભવના ફેરામાંથી, આ દુઃખમાંથી, આ આધિ વ્યાધિ ઉપાધિ, જો આપણને એથીની દુઃખ આપ્યું છે, માણસને કેટલું બધું દુઃખ આપ્યું, આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ આપ્યું છે કે નહીં? હે? ઓલા ભાઈ વધુ કમાણા, ઓલા ભાઈ એટલું કમાણા, જે કમાય છે એનું આપણે વધાર કરીશી, પછી બિચારાને કાંઈ નથી મળતું, ઘીરે ખાવાના નથી, 10,000 પગાર હોય ને 20,000 ખર્ચો હોય, એને બિચારાને કેમ થતું હોય છે? તો ઉપાધિ એને ખરી? નથી મળતું એને ઉપાધિ છે, મળે છે એને ઉપાધિ છે. આ તો જો મનથી સંતોષ હોય તો જ સંતોષ આવે એવું છે. મનથી બેફિકર થઈ જાય, મનને જેને સંતોષ આવી ગયો, જેની ઘરે સંતોષ આવી ગયો, તારે જે કરવું હોય કઈ સદગુરુ મહારાજ, મારે તો તારું એક ભજન કરી લેવું છે, મારે બીજું કઈ કરવું નથી. ત્યારે ઈશ્વરને પમાય એવું છે. આ જોઈ જાણીને વાતું કરી, આ વાતું કરી એટલે પમાઈ જાય એવું છે? નહીં, આ વાતું કર્યાથી પમાય એવું નથી. આ તો રાત દિવસ વિસરે નહીં પોતાનું નામ, રાત દિવસ નો વિસરે. ગંગા સતી કે આઠે પોર આનંદની લહેર. આઠે પોર જેને આનંદની લહેર આવી ગઈ. આપણને આનંદની લહેર કેટલી વાર ગયો તો? હે? કઈક ધરમસિંહ મહારાજે મને કઈક કીધું હોય તો મને એ 3 દી સુધી તો એ પાછો શબ્દ અડતો હોય તો મને આનંદની લહેર આવે ક્યારે? હે? આવે? એને કીધું છે તો એને ઉપાધિ, મારે છે ને ઉપાધિ. એના મુખે બોલ્યા, જી બોલ્યા હોય, સારું બોલે તો ભલે, જેવું બોલે એવું. આપણે કઈ લેવા દેવા? આપણને જયારે કાંઈ લેવા દેવા નહીં રહીએ, કોને હું કીધું છે એ કાંઈ લેવા દેવા નહીં રહીએ, ત્યારે આનંદ આવશે. આ ખુદનો આનંદ છે, માણવા જેવો છે, મોજ કરવા જેવી છે. કારણ કે મોજ એટલે કરવા જેવી છે. શું કરવા જેવી છે? કે જેને ગોતતા હતા, જે નામ ગોતતા હતા, એ નામ આપણને મળી ગયું છે તો આનંદ નો આવે? હે? જે નામ આપણે ગોતતા, જેને ઈશ્વરને ગોતતા હતા, એ ઈશ્વર આપણને મળી ગયા છે. મળી ગયા છે કે નહીં? આને માટે તો કેટલા તપ કરે છે, સંસાર છોડી દે છે, ભેખ ધરે છે, કેટલા ઉપવાસ કરે છે, કેટલા એકટાણા કરે છે, કેવા એક પૈગે ઉભા રહે છે, છતાં ઈશ્વર મળતા નથી. તો આપણને તો ઈશ્વર મળી ગયા છે, આપણે કરવાનું શું? કાંઈ નહીં. મહેનત ઈ એક જ છે કે પોતાનું સ્વરૂપ વિસરવું નહીં. એ મોટામાં મોટું જો કોઈ મહેનત હોય ને તો એક જ મહેનત છે. યાદી તો આપણા સ્વરૂપની જ રાખવાની છે કે બીજું કઈ? એટલી જ રાખવાની છે. આપણા સ્વરૂપ સિવાય કાંઈ રાખવાના નથી.
એટલે કીધું વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે. એટલે પાણી હાલ્યું જતું હોય એમાં પ્રતિબિંબ દેખાય નહીં. એટલે આપણે જ્યાં સુધી બહાર આવેલા જઈશી, આપણો વેગ છે, કંઈક બનવાનો વેગ છે, કંઈક કરવાનો વેગ છે, ત્યાં સુધી સમજાય એવું નથી. કોઈ વેગ નહીં, નહીં બનવાનો, નહીં બોલવાનો, નહીં કાંઈ કરવાનો, કોઈ જાતનો વેગ નહીં. શેનો વેગ ભાઈ? આપણને તો ઈશ્વર જી મેળવવું તું, જી મેળવવા માટે મહેનત કરવી પડે. બરોબર છે? મળી ગયા પછી છે ની મહેનત. કોઈ વસ્તુ મળી ગયું તો એનું શું કરવાનું હોય? આનંદ કરવાનો હોય. કોઈને ગાડી લેવી હોય, માંડ માંડ ભેગું થતું હોય, અને ગાડી 50 લાખની લેવી કે મારે 50ની જ લેવી છે, 2-3 વર્ષ રાહ જોવે તો હરખું મેળે આવે ને 50 લાખની ગાડી લે તો એને કેવો આનંદ આવી જાય. એમ આનંદ પોતાના સ્વરૂપનો, પોતાને જે ભગવાનને મેળવવા છે એ ઈશ્વર મળી ગયા પછી કેટલો આનંદ? પછી આનંદ લૂંટવા સિવાય કઈ કામ હોય તો કયો? હવે છે કઈ કામ નથી. જપ કરવો નથી, તપ કરવો નથી, કઈ વાર રહેવા, વર્તોરા કરવા, કાંઈ નહીં. મોજું કરી લેવા જેવી છે, પોતાના સ્વરૂપમાં મોજું કરી લેવા. અત્યાર સુધી જે કોઈ સંતો મહંતો ઈશ્વરની પદવીને પામ્યા હોય, આ નામ જાણીને કે બીજું કંઈ? આ નામ જાણીને. બરોબર? હવે આ નામ જે જાણ્યું એ ક્યાંય કર્તવ્યમાં મળ્યું, ક્યાંય મંદિરોમાં મળ્યું, ક્યાંય મળે ખરું? છે એવા પારક સતગુરુ મળે તો આ નામ પરખાવી દે. પારક સતગુરુ મળે તો પરખાવી દે. એટલે ભોજા બાપાએ કેવું પડ્યું કે ભક્તિ સુરવીરની સાચી. આ ભક્તિ કેની છે? સુરવીરની. તો આપણે સુરવીર થવું છે કે હવે કાયર થવું? સુરવીર બનાવ્યા છે પણ કાયર થઈ જાય તો હું? હે ઓલા સિંહનું એક બચ્ચું ઘેટા ભેગું હતું તો એ ઘેટું બની ગયું, પછી એને સિંહ બનાવ્યો, અને સિંહ બનાવ્યા પછી પાછો ઘેટા બની જાય તો બનવું નહીં હો. મારે તમારે આ બનવા જેવું નથી. જગત ગમે એ વાતું કરે, જગત વાતું કરવાના જ છે, અને વાતું કરે તો કરવા દેવી, પણ આપણે તો આપણું કાર્ય કરી લેવું. એટલે કે હે જ્યાં મન ડગમગે જ્યાં લગી, મન ડગમગે જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. હવે જો ઓલું પાણીમાં જેમ દેખાય નહીં એ મન ડગમગે ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી. સમજી લેજો. હાવ ચોખ્ખું મુક્તાનંદ સ્વામીએ કીધું, જ્યાં લગી મન ડગમગે ત્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. આપણને વસ્તુ પૂર્ણ મળી ગઈ હોય અને પછી મન ડગમગે, આ આમ કહે છે, ભાઈ આમ કહે છે, આ કાંઈ કહે છે, હે ભરતભાઈ કાંઈ કહે છે, મન ડગમગે કે નહીં? પાર્વતીબેન કે આમ કહેતા હતા, આ સાચું, આ સત્ય. જ્યાં સુધી મન ડગમગે ને ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે. જેને વાત સમજાઈ ગઈ છે એને મન ડગમગવું જોઈએ જ નહીં. આથી કોઈ પ્રકાશ હોય, સત્ય હોય તો કયો? આથી કોઈ સત્ય હોય તો કયો? સત ક્યાં છે? કે સતગુરુ મહારાજ એમ કે જો એના વગર બોલ કે, એના વગર પાંદડું હાલે, એના વગર આ પંખો હાલે, એના વગર કાંઈ બોલાય, જોવાય, સંભળાય, કાંઈ થાય તો કયો? એના કરતલ ઈ છે, કરતલ ઈ છે. એટલે કીધું કે આ કરતા બીજા કોઈને ઓળખી લીધું આપણે કે હું કરું છું. કોણ કરતલ છે? ઈ પુરુષ. ઈ પુરુષ ન હોય તો આપણે કાંઈ થાય એમ નથી. એટલે મન કોઈ દી ડગાવવું નહીં.
જો મન ડગશે તો આપણું જાહે કે બીજાનું? આપણી મૂડી જાય કે બીજાની જાય? આપણી જાય. એમાં મારું મન ડગમગે તો એમાં તમારે તો શું વાંધો? તમારે કાંઈ લેવા દેવા? હે, હું આજે આ વાત કરું, કાલે બીજી કરું, અમદી ત્રીજી કરું, તો એ ડગમગ્યું કહેવાય કે નહીં? મન જે સત્ય વસ્તુ એક ખાતરી કરી લીધી, આપણે એક નક્કી કરી લીધું. શું નક્કી કર્યું? કે શાસ્ત્રો, પુરાણો, વેદ પુરાણો, ગીતા, વશિષ્ઠ, રામાયણ, સંતોના વાણી બધામાં આ એક જ કહે છે કે બીજું કહે છે? હવે એ આ બધું ઉકલે ક્યારે નારાયણભાઈ? કે પોતે જ્યારે આ શબ્દ સમજ્યા ત્યારે ઉકલે છે કે નહીં? આ શબ્દ ન સમજ્યા હોય તો એ વાણી કેમ ઉકલે? આજે તમે 40 વર્ષ થયા એમાં હતા, બરોબર? શબ્દ નહોતો, વાણી તો એ જ કહેતી હતી, બરોબર? પણ એને ઉકેલવો કેમ? તો હવે એ સત્ય છે કે નહીં? સત્ય વસ્તુ પકડાણી કે નહીં? હવે સત્ય પકડાણી હોય અને હવે એમાં આપણું મન ડગમગે તો શું કરવું કયો? તો અભાગ આપણી કે ગુરુ મહારાજની? આપણી હો. તો અભાગ આપણી છે કે આપણું મન ડગમગ્યું. એટલે જે વસ્તુ જો આ જેટલા બધા સંતોની ઈશ્વરની પદવીને પામ્યા છે તો એને આ નામ મળ્યું હતું કે બીજું? આ જ નામ મળ્યું હતું. આ નામ મળ્યા પછી એને લ્યો બીજું કાંઈ કર્યું ખરું? એક જ પોતાનું નામ મળ્યા પછી પોતાના સ્વરૂપમાં રહી ગયા, ઊભા રહી ગયા. ક્યાં ઊભા રહી ગયા? કૃષ્ણ ભગવાન આ જ સ્વરૂપમાં ઊભા રહ્યા હતા કે બીજા કોઈ? રામે આ જ સ્વરૂપમાં ઊભા રહ્યા હતા. રામદેવ મહારાજ આ જ સ્વરૂપમાં ઊભા રહ્યા હતા. હે, તો આપણે ને રામને જુદા ખરા? કૃષ્ણ ભગવાનને આપણે જુદા ખરા? રામદેવ મહારાજને આપણે જુદા ખરા? અને તમે ને અમે જુદા ખરા? અને જગતને આપણે જુદા ખરું? આ સૂર્ય ને ચંદ્ર જુદા ખરા? એક છે હો. એકમાં લાવી દીધા સદગુરુ મહારાજે. એક કરી દીધું કે તું જ્યાં તારી નજર ઠરે તારા સિવાય બીજું કોઈ નથી, તું જ છો. એટલે મન ડગવું આ મનનો જ ખેલ છે. મોટામાં મોટો જો કોઈ ખેલ હોય ને તો મનનો ખેલ છે. મન કંઈક ફજેતી કરાવે અને મન સિંહાસન ઉપર બેહારે. હે, અને મન ઈશ્વરની પદવીને પમાવે. પમાવે કે નહીં? જેવું મન સંકલ્પ કરે અને એની હારે તમે એવો વિચાર કરો તો મન જ્યારે સારો સંકલ્પ કરે એને પકડીને આમ બીજે ખરાબમાં સોબતમાં જતું હોય તો પાછું આપણે વારી હગી કે નહીં? પાછું હોય. હે, તો પાછું વારી અને પોતાના સ્વરૂપમાં જ લેવાય. એટલે જ્યાં લગી મન ડગમગે ત્યાં સુધી બ્રહ્મ નવ પ્રકાશે રહે. ત્યાં સુધી કોઈ દી પ્રકાશ થાય નહીં. એટલે મનને પેલા બાંધી દેવું ખીલે. જે ખીલો છે ત્યાં મનને બાંધી દેવું. પછી કે બ્રહ્મરૂપી થઈ. શું કીધું? મુક્તાનંદ સ્વામીએ જોવો તો ખરા, બ્રહ્મરૂપી. એટલે આપણને સદગુરુ મહારાજે કેવા બનાવ્યા? બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મરૂપી બનાવ્યા. બ્રહ્મરૂપી થઈને જોવે તે જાણે રે. હવે શું કરવાનું છે? બ્રહ્મને જોવાનો જાણવાનો સિવાય બીજું કાંઈ નથી. એને દ્રષ્ટિ આપી દીધી જોવાની અને જાણવાનું એટલે ગંગા સતી કે યથાર્થ પદ જેને જેમ હોય એમ ઉપને તેમ સમાય. તો યથાર્થ જેમ પડ્યું છે એમ આપણને સમજાઈ ગયું છે. સમજાઈ ગયું કે નહીં? એટલે કે બ્રહ્મરૂપી થઈ એટલે બ્રહ્મરૂપી થઈ જવું. બ્રહ્મરૂપી ત્યારે થવાય કે સર્વમાં પોતાના દર્શન થાય. સારા નરસામાં બધાયમાં પોતાના દર્શન થાય. તો પોતાના દર્શન થાય તો આપણે ક્યાંક જતા હોય, મીંદડી આડી ઉતરે તો આપણા દર્શન થાય કે ન થાય?
થાય ને. ઈ તો એને આવવાનું હતું, તો એમાં ઈશ્વર છે. પણ એટલી દ્રઢતા આવવી જોઈએ, એટલી મનને દ્રઢતા આવવી જોઈએ કે ઈશ્વર નાગ નીકળો હોય તોય કે એમાં ઈશ્વર છે કે નહીં. એના ગુણ કર્મ સ્વભાવે જે છે એ રીતે રહેવાનું. કોઈ આપણે વાવાઝોડું આવ્યું હોય તો આપણે સામું હલાય ખરું? એમ ગુણ સ્વભાવે છે એ જે પડ્યું છે એમ પડ્યું છે. પણ ઈશ્વર તો સર્વેમાં છે. એ સ્થિતિ જો જે બ્રહ્મરૂપની સ્થિતિ આવી જાય, સ્થિતિ આવ્યા વગરની સ્થિતિ આવી જાય તો એ તમારી પાસે રમવા માંડે. નાગ હોય કે સિંહ હોય કે કોઈ હોય, તમારે એટલો કેવી રીતે ખબર છે કે કલાપી એમ કહે ચણ નાખે કાયમ, એટલે કાયમ પારવડા ને મોરલા આઘા વયા જાય જઈને ચણ નાખવા આવે. આ એક ક્ષણની જ વાત છે. કેવી વાત છે તમે જુઓ. તો એને અંદરથી નીકળવું કે હે પારવડા, તમે ને અમે ક્યાં જુદા છીએ. હે આ બોલવા ખાતર બોલવાથી નથી થવાતું. તમે ને અમે ક્યાં જુદા છીએ. હે પારવડા, તમે ને અમે ક્યાં જુદા છીએ. જાય એટલું એના આમ હૃદયમાંથી નીકળી ગયું તો પારેવડા ને બધા મોરલા એની આખા શરીરમાં બેહી ગયા. હે રાણી જોવે કે આ જોતો ખરા કે આ કેમ આજા આવું કૂતું. આપણે એવું થવું નથી, અને આપણે વાતો કરવી છે તો થવાય. પણ જેને થવું છે એને થવાય છે. જેને પોતાને આ થવું છે એને થવાઈ જાય છે, એને કંઈ કરવું પડતું નથી. પણ બધાય વિચારો છોડી દેવા પડે છે, બધાય દ્વેષભાવ છોડી દેવા પડે છે, બધી ખટપટ છોડી દેવી પડે છે. જ્યારે પોતાના સ્વરૂપમાં પોતે લીન રહીએ એના સિવાય એને વિશ્વાસ, આ તો ઈશ્વરનો વિશ્વાસ કરવાનો છે. એને જેને વિશ્વાસ આવી ગયો એને મારા વાલા કાંઈ કરવું પડે નહીં હો. એટલે કે બ્રહ્મરૂપી થઈ જોવે ને જાણે રે જીવન મુક્ત ના જનના ગુણ દેવ વખાણે રે. હવે આ જીવન મુક્ત, આ જીવનમાંથી મુક્ત થઈ જાય. મુક્ત સદગુરુ મહારાજે તો કરી દીધા કે નહીં? તેથી જ આપણને મુક્ત બનાવી દીધા છે. જીવન મુક્ત થઈ ગયા છે. કોઈ જાતનું આપણને બંધન નથી. ક્યાં બંધન નથી? કોઈ જાતનું બંધન નથી. જો આપણને બંધનમાંથી છોડાવી દીધા. આ જીવ ક્યાં બંધાણો હતો? બંધનમાં, હું મારામાં બંધાણો હતો. આ હું ને મારું એમાં જીવ બંધાણો હતો કે નહીં? એમાંથી તો મુક્ત કરી દીધો, બહાર ઊભો રાખી દીધો કે જોઈ લે, તને કોઈ જાતનું બંધન નથી. છે એ પુરુષમાં બંધન, તો એ પુરુષમાં બંધન ન હોય તો ત્યાં ઊભું રહેવું પડે કે નહીં? તો ત્યાં ઊભું રહેવું પડે જ્યાં પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યાં બંધન નથી, ત્યાં પુણ્ય નથી, ત્યાં પાપ નથી, કોઈ કાંઈ છે નહીં. ત્યાં શબ્દ ન હોય તો શું હોય? લ્યો, ત્યાં કાળ નથી, મહાકાળ નથી, કાંઈ નથી. છે કાંઈ ખરું? કાંઈ નહીં. પોતાનું સ્વરૂપ ભરપૂર ભર્યું છે. એ સ્વરૂપનો લાવો લેવા જેવો છે. આવો લાવો ક્યાં લેવા જાવો કયો? તો અહીંયા જ મળે કે બીજે ક્યાંય છે? જ્યાં પોતે ઊભો છે ત્યાં લાવો છે. જ્યાં તમે અત્યારે અહીંયા છો, તમે ઘરે હોય તો એ હોય કે ન હોય? જે અને તમારી વાડીએ ગયા હોય તો હોય કે ન હોય? બધે ભરપૂર ભર્યો છે. ક્યાંય બાકી નથી. ઈશ્વર ન હોય એવું કોઈ ઠેકાણું નથી. તો સદગુરુ મહારાજે ગોતીને આપી દીધું કે હાલે હવે મોજ કઈ આપ્યું કે નહીં? હવે ખાલી મોજું કરવાની છે, પોતાના સ્વરૂપની મોજું કરવાની છે. જેને આને મોજું કરી એના દેવ ગુણ વખાણે. આના બધા વખાણ કરે છે કે નહીં? હે જે મહાપુરુષો થઈ ગયા એના સ્વરૂપમાં રહી ગયા
અને એના પદને પામી ગયા તો એના અત્યારે આપણે ગુણ ગાઈશી કે નહીં? તો આપણે આ નામ જાણ્યું છે તો દેવ સ્વરૂપ છે કે નહીં? હે, તો એના જ વખાણ કરીશી ને. વાણી કેની લઈ? નરસિંહ મહેતાની લઈ, જીવણ સાહેબની લઈ, વૈશ્રામ સાહેબની લઈ, હે, પ્રેમ સાહેબની લઈ, આપણે આજુબાજુ જોઈ લઈ, જલા બાપાની લઈ, ભોજા બાપાની લઈ, હે, કારણ કે એ સ્વરૂપને આવા મહાપુરુષો પામી ગયા છે. એની ગુરુ હતા, ગુરુ મળ્યા હતા ત્યારે જ આ સિદ્ધ થયું છે. ગુરુ વગેરે આ પતે એવું નથી. એટલે ગુરુનો મહિમા મોટો ગાયો છે, સદગુરુનો મહિમા મોટો ગાયો છે. એટલે કાયા માયા જૂઠ છે. આ કાયાય જૂઠ છે અને માયાય જૂઠ છે. અને એમાં આપણે રમત કરવાની છે. કેવી રમત કરવાની છે? જૈસે મન માયા મિલો, જૈસે મન માયા મિલો. કેવો માયામાં કેવો મન આમ માયામાં હોય કે નહીં? કેટલો બધો આમ હોય. જૈસે મન માયા મિલો એસે રામ રમાય. જેવી રીતે માયામાં તું રમસ એવી રીતે રામ રમાડી લે ને, હે, તો તારો બેડો પાર થઈ જાય. જૈસે માયા મન મિલો એસો રામ રમાય. તારા મંડલ ભેદી કે તબ અમરપુર જાય. તો અમર થવાય કે નહીં? તો અમર થઈ જવાય એવું છે. જેવી રીતે જો માયા જેવું કંઈ છે નહીં, છે કાંઈ નથી, પણ એમાં જેમ આપણે રહીશા પૈસા રહીશી એ જ રીતે પોતાના નામમાં રહીશું પીછું, પોતાના સ્વરૂપમાં. કોઈની ભક્તિ કરવી નથી, ખુદે ખુદની ભક્તિ કરવી છે. કોની કરવી છે? ખુદે ખુદની ભક્તિ કરવી છે. અને એ જે મહાપુરુષો થઈ ગયા એ પોતાની પોતે જ ભક્તિ કરી છે. એટલે કે આ કાયા માયા જૂઠ છે. જેમ ધૂપને છાયા રહે. અત્યારે આ ધૂપ છે, ઘડીક પછી છાયો થઈ જાય કે નહીં? હે, બધું પરિવર્તનશીલ છે ને કે કાંઈ છે? આપણને તો આપણું એડ્રેસ મળી ગયું છે. એડ્રેસની મેં વાત કરી હતી ને કે ભાઈ આપણું એડ્રેસ આ જગતમાં કાંઈ નથી. બોલો કે મારી ઘીરે આવજે ને અહીંયા મારું એડ્રેસ છે, પણ હકીકતમાં કાંઈ આપણું એડ્રેસ નથી. એ સદગુરુ મહારાજે આપણું એડ્રેસ આપી દીધું. એટલે કે કાયા માયા જૂઠ છે જેમ ધ્રુપને છાયા. મુક્તાનંદ ગુરુમુખી મહાપદ સમાયા રે. મુક્તાનંદ ગુરુમુખી મહાપદ સમાયા રે. મહાપદ કોને કેવું? મહાપદમાં સમાવાનું. મહાપદ કેવું કોને? મહાપદ કોને કેવું? મહાપદ જે પોતાનું સ્વરૂપ છે, જે અલગ છે, હે, જે અવિનાશી છે, જે ઈશ્વર છે, પરમાત્મા, પરમપિતા પરમાત્મા છે, એ મહાપદ છે. એ જ મહાપદ છે ને. અને એ મહાપદમાં આપણે તો સમાય, સમજીને સમાય, એમાં સમાઈ ગયા કહેવાય. બાકી આ બધું એમાં સમાય છે કે બીજે? હે, એમાં સમાય છે. અને એમાંથી પરિવર્તન થઈને પાછું આપણે આવવું પડે છે. આવવું પડે છે ને. પણ આપણે મહાપદ જોયું છે, જાણ્યું છે, પરખ્યું છે, એટલે એમાં સમાઈ ગયા પછી આવું જાવું રહેતું નથી. જન્મ મરણનો ફેરો રહેતો નથી. નહીતર જન્મ મરણ છે. ઘણાય કે અઘરું છે. કેવું અઘરું કે આ નિર્વાણ છે, આધાર નથી. આ જગતને શું જોઈશે? આધાર જોઈશે. કંઈક ને કંઈક આધાર જોઈ કે નહીં? હે, આધાર વગર લ્યો. આપણે જે વાતો કરી તો કે અહીંયા તો કોઈ મૂર્તિ નથી, કાંઈ નથી. હે, તો આમાં એક એક આ મૂર્તિ છે કે નથી? આ એક એક મંદિર છે કે નથી? મંદિર ક્યાં ગોતવા જવા કયો તો? આ એક એક મંદિર છે, જાગતા મંદિર, આ બોલતા મંદિર, હાલતું ચાલતું મંદિર. તો કાંઈ કરવું પડે ખરું?
કાંઈ ન કરવું પડે, પણ હું કોણ છું આટલું જાણી લેવું પડે. હું કોણ છું? બધા એમ કે હું છું, પણ તો હું સૌ ક્યાં? આટલું જણાઈ જાય તો આનંદ છે અને પોતાના પદને પામી જવા જેવું છે. પણ જન્મ મરણ તો નથી, જો અમર પદને જ પામી. કારણ કે જે સ્વરૂપ જોયું છે અંતકાળની આ બધી છે ને, આપણે આ સત્સંગ શેનો છે? છેલ્લા દસકાનો ખેલ છે. છેલ્લે દસકે આ જગત ભૂલાઈ જાય કે નહીં? ભૂલાય એટલે જાય કે આપણે આ વર્તમાનમાં હરવે હરવે એના તાતડા કાપી નાખ્યા છે. નહીંતર બાબા થાય ને તોય તાતણા કપાય નહીં. કપાય? છેલ્લો દસકો હોય અને હાવેણી ગાય ખાતી હોય, બોલી અગે એમ ન હોય, છતાંય હાવેણીમાં જીવ હોય કે નહીં? તો આ પમાતું નથી. આપણે બધુંય સમજીને મૂકેલું છે. કેવી રીતે મૂક્યું છે? સમજીને. મોહ લાગે ખરો? કાંઈ લાગે ખરું? જેમ થતું હોય એમ. એટલે પોતાના સ્વરૂપનો આનંદ માણી લેવા જેવો છે. માણી લેવો, એમાં જરાય કચાશ રાખવી નહીં અને મોજ કરી લેવી.